પલસાણા શંખનાદ 2025ના મહોત્સવ નિમિત્તે ડીબી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય હસ્તે એનાયત કરાયા। શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડીબી હાઈસ્કૂલ સ્વર્ગવાસ નાથુભાઈ જીવણભાઈ પટેલ પ્રાથમિક વિભાગ તથા સ્વર્ગવાસ ખંડુભાઈ મણિભાઈ દેસાઈ અને સ્વર્ગવાસ ઈશ્વરભાઈ મણિભાઈ દેસાઈ પલસાણા તેના કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે ભવિષ્યમાં સમાજના નિર્માણ અને રાષ્ટ્રના નિર્માણનો ફાળો આપનાર એવા વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓથી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ શંખનાદ 2025માં મહોત્સવમાં સમારંભના પ્રમુખ તરીકે સચિનના ધારાસભ્ય અને સુરત એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં ઉદ્ઘાટક તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન એ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિતિમાં ડીબી હાઈસ્કૂલ પલસાણા શાળાના ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરી સન્માનનો કાર્યક્રમ શાળાના પંટાગઢમાં યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા અને હાજર રહેલા મહાનુભાવો વરદ હસ્તે સન્માનપત્ર ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા। મારું નામ શ્રી હિતેશભાઈ સી પટેલ, આચાર્ય શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણા પ્રાથમિક વિભાગ। આજરોજ અમારી શાળામાં શંખનાદ 2025નું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। કેજી વિભાગ અને પૂર્વ પ્રાથમિક વિભાગના જ્યારે 25 વર્ષ પૂરા થાય છે એ અનુસંધાનમાં બાળકોની સુસુપ્ત શક્તિઓને વિકસાવવા માટેનો આ કાર્યક્રમ અમે ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે યોજાયેલ છે। તો ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત છે અને બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને બાળકો આનંદભેર અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈને બાળકોની શાળાને ગૌરવ અપાવે છે। મુખ્ય મહેમાન તરીકે સમારંભના પ્રમુખ શ્રી સંદીપભાઈ જે દેસાઈ, 168-84 વિધાનસભા અને એપીએમસી સુરતના ચેરમેનશ્રી, જિલ્લા ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયત પલસાણા પ્રમુખ શ્રી ભાવિનીબેન એ પટેલ, અતિથિ વિશેષ તરીકે અમારી શાળાના કારોબારી સભ્ય શ્રી મોહનભાઈ નાયક અને ડૉક્ટર સ્નેહલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે આજે સાંસ્કૃતિક એન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમારા સંસ્થા પ્રમુખ શ્રી કેતનભાઈ, ભરતભાઈ અને બધા અમારા ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં આખા વર્ષ દરમિયાન સ્કૂલમાં જે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થઈ હોય અને આખા વર્ષ દરમિયાન જે પણ શિક્ષણમાં જેને અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોય એને સન્માનવાનો કાર્યક્રમ આજે અહીંયા પલસાણામાં રાખવામાં આવ્યો છે। એટલે આ કાર્યક્રમમાં મારી શુભેચ્છા છે અને પલસાણા મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ આ વિસ્તારમાં સૌથી ઓછી ફી લઈને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ભણાવવાની કામગીરી કરી રહી છે। એ ખરેખર ખૂબ સારી કામગીરી છે, એને બિરદાવું છું, અભિનંદન આપું છું। આભાર। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।